હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 13 જાન્યુઆરી અને 13 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ. ફ્રેન્ડ એમ તો આખા જાન્યુઆરી મહિનાને જ માનવ તસ્કરીના વિરુદ્ધનો મહિનો જાહેર કરવામાં આવ્યો છે, પણ એક દિવસ છે 11 જાન્યુઆરી જ્યારે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ મનાવવામાં આવે. મિત્રો હાલમાં 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ, 8 જાન્યુઆરીએ પૃથ્વી ઘૂર્ણન દિવસ, 7 જાન્યુઆરીએ મહાયાન નવવરસ, 6 જાન્યુઆરીએ વિશ્વ અનાથ યુદ્ધ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં જાગ્રેબ ઓપન 2024 કુસ્તી ટુર્નામેન્ટમાં કયા ભારતીયએ 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જાગ્રેબ ઓપન 2024 કુસ્તી ટુર્નામેન્ટ છે મિત્રો, અને આમાં કયા ભારતીય છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમન સેહરાવત. અમન સેહરાવતે 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. નેક્સ્ટ હાલમાં કોણે ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલને લોન્ચ કર્યો છે? તો ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલને કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. બરાબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિશમન નિવારણ સેવાઓને વધુ સુદૃઢ અને ટ્રાન્સપેરન્ટ પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કર્યું છે. હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023માં કયા બે શહેર ટોપ પર રહ્યા છે? તો સ્વચ્છ સર્વેક્ષણ 2023 હાલમાં આવ્યું છે મિત્રો, 2024માં આવ્યું છે. 2023નું સ્વચ્છ સર્વેક્ષણ, એમાં સુરત અને ઇન્દોર આ બંને શહેર જે છે એ ટોપ પર રહ્યા, સુરત અને ઇન્દોર. બરાબર, સંયુક્ત રીતે 1 લાખથી વધારે જનસંખ્યાવાળા શહેરોમાં આપણું સુરત અને મધ્યપ્રદેશનું ઇન્દોર જે છે એ ટોપ પર રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, વર્લ્ડ કપ, પર્યાવરણ કરંટ અફેર્સ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 95141196 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. નેક્સ્ટ હાલમાં CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યર 2023નો એવોર્ડ કોણે જીત્યો છે? તો CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યર આ પુરસ્કાર કોણે જીત્યો છે મિત્રો? તો શાહરૂખ ખાનને સન્માનિત કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાન, અભિનેતા શાહરૂખ ખાનને. મિત્રો હાલમાં પ્રસિદ્ધ બંગાળી લેખક શિશેન્દ્રુ મુખોપાધ્યાયને 2023 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. MS સ્વામિનાથન પુરસ્કારથી BR કંબોજને સન્માનિત કરાયા. ઇસરોએ VR લલિતંબિકાને ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી સન્માનિત કરાયા. એટલે કે ઇસરોના વૈજ્ઞાનિક છે VR લલિતંબિકા, જેમને ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી સન્માનિત કરાયા. રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી પુરસ્કાર સવિતા લાડેજે જીત્યો છે. હાલમાં રક્ષા સચિવે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના હાઈટેક ઓડિટોરિયમ અભિયાનનું શુભારંભ ક્યાં કર્યું છે? તો રક્ષા સચિવ દ્વારા BEL ના હાઈટેક ઓડિટોરિયમ અભિયાન, બરાબર, એનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? તો ગાઝિયાબાદ ખાતે. બરાબર, ગાઝિયાબાદ ખાતે કરવામાં આવ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. ગાઝિયાબાદ રાઈટ આન્સર થશે આમાં. હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ કયા સ્થાને રહ્યું? હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવી ગયું છે મિત્રો 2024માં. આપણું ભારતીય પાસપોર્ટ જે છે એ 80મા નંબરે રહ્યું છે. 80મા નંબરે રહ્યું છે. હવે તમને પૂરી વાત સમજાવું મેં. તો ભારત 80મા નંબરે છે. તો આના કારણે જો ભારતનો કોઈ પાસે પાસપોર્ટ હોય તો તે વગર વિઝાએ 62 દેશમાં ફરી શકે છે. બરાબર, 62 દેશમાં. ભારત 80મા નંબરે છે અને ભારતનો કોઈ પાસે વિઝા હોય, પાસપોર્ટ હોય તો તે વ્યક્તિ વગર વિઝાએ પણ 62 દેશમાં જઈ શકે છે, ફરી શકે છે. બરાબર, હવે ભારત 80મા નંબરે રહ્યું છે. પ્રથમ નંબર પર કોણ છે મિત્રો? તો જાપાન અને સિંગાપુર પ્રથમ નંબરે રહ્યા.
નેક્સ્ટ હાલમાં યુનેસ્કોએ કયા રાજ્યમાં આવેલ રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સ પ્રોજેક્ટને સર્વોચ્ચ સન્માન એવોર્ડ ઓફ એક્સિલન્સ આપ્યો છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે આમાં પંજાબની અંદર, બરાબર. પંજાબમાં આવેલું રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સ પ્રોજેક્ટને સર્વોચ્ચ સન્માન એવોર્ડ ઓફ એક્સિલન્સ મળ્યો છે. મિત્રો, હાલમાં યુનેસ્કોએ પંજાબમાં રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સના સ્થિતિસ્થાપક શહેરી પુનરુત્થાન તેમજ હરિયાણાના ચર્ચ ઓફ એપિક અને દિલ્હીના બિકાનેર હાઉસને સંબંધિત હેરિટેજ સંરક્ષણ પ્રોજેક્ટના પુરસ્કાર આપ્યા છે. કયા કયા આપ્યા છે? ફરી એક વખત તમને રિપીટ કરી દઉં તો પંજાબનો રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સના સ્થિતિસ્થાપક શહેરી પુનરુત્થાન, બરાબર. હરિયાણાના ચર્ચ ઓફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસ, બરાબર. તો આ બધાને સર્વોચ્ચ સન્માન ઓફ એક્સિલન્સ આપ્યો છે યુનેસ્કો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કોનું પૂરું નામ છે. નેશનલમાં ગુડ સવારી માટે અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો ગુડ સવારી માટે અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે દિવ્ય કીર્તિસિંહ. કોણ બની છે? દિવ્ય કીર્તિસિંહ રાઈટ આન્સર થશે. એના પછી હાલમાં કયા રાજ્યની સરકારે તટીય પરિસ્થિતિકી તંત્રને બહાલ કરવા માટે વિશેષ વાહન શરૂ કર્યું છે? કયા રાજ્યની સરકારે તટીય પારિસ્થિતિકી તંત્રને બહાલ કરવા વિશેષ વાહન શરૂ કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં તમિલનાડુ સરકારે. મિત્રો, વાત થઈ છે હવે તમિલનાડુની. તમિલનાડુના સીએમ છે એન કે સ્ટાલિન, તમિલનાડુના રાજ્યપાલ છે આર એન રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં ટાટા પાવરે તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ચેન્નઈમાં આયોજિત કરાશે. તમિલનાડુની સલેમ સાગોને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ સ્કૂલો માટે વિસ્તારિત નાસ્તા યોજના શરૂ કરી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે હોકી ટુર્નામેન્ટના પ્રસારણ માટે કોની સાથે કરાર કર્યો? તો આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ દ્વારા હોકી ટુર્નામેન્ટના પ્રસારણ માટે હાલમાં વાયકોમ 18, બરાબર, વાયકોમ 18 સાથે કરાર કરવામાં આવ્યો. નેક્સ્ટ હાલમાં કયા દેશે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે? ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કોણે કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર શું થશે આમાં? રાઈટ આન્સર છે મિત્રો આમાં ડેનમાર્કે. કોણે કરી છે? ડેનમાર્ક દેશે કરી. મિત્રો, ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન, કરન્સી છે ડેનિશ ક્રૂના અને પીએમ છે મેટ ફ્રેડરિક્સન. હાલમાં કયા રાજ્યની સરકાર અયોધ્યા તીર્થયાત્રા માટે રામલલા દર્શન યોજના શરૂ કરશે? તો અયોધ્યાના તીર્થયાત્રીઓ માટે રામલલા દર્શન યોજના કોણ શરૂ કરશે? છત્તીસગઢ સરકાર. છત્તીસગઢ રાજ્યની સરકાર કરશે. આમાં શું થશે? તો તમને હાલ ખ્યાલ હશે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને આ બીજેપી સરકારે દર વર્ષે 20,000 લોકોને રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા લઈ જવાની આ યોજના અમલમાં મૂકી છે. હવે છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર. હાલમાં બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ નિયુક્ત થયા. રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા. છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજના શરૂ કરી. છત્તીસગઢની પેલમા ખદાન કોલસા ઉત્પાદન કરવાવાળી SCCLની પહેલી ખુલ્લી ખદાન બની છે. હાલમાં ભારતના એન્ટાર્કટિક મિશનમાં બાંગ્લાદેશ અને કયા દેશના વૈજ્ઞાનિક સામેલ થયા? તો ભારત દેશના એન્ટાર્કટિક મિશનમાં હાલમાં બાંગ્લાદેશ અને મોરિશસના વૈજ્ઞાનિકો સામેલ થયા છે. મિત્રો, મોરિશસની વાત કરીએ. મોરિશસનું કેપિટલ છે પોર્ટ લુઇસ, કરન્સી છે રૂપી અને પીએમ છે પ્રવીત જગનોથ. હાલમાં ક્યાંના બેસનના લાડુને જીઆઈ ટેગ મળ્યો છે? તો બેસનના લાડુ એને જીઆઈ ટેગ મળ્યો મિત્રો, બરાબર. બેસન જે હોય છે એ બેસનના લાડુને જીઆઈ ટેગ મળ્યો છે અયોધ્યા. અયોધ્યામાં મિત્રો પ્રસિદ્ધ હનુમાનગઢીનું મંદિર આવેલું છે. આ હનુમાનગઢીના મંદિરમાં આ બેસનના લાડુનો ભોગ લાગતો હોય છે, ત્યાંનો પ્રસાદ તરીકેનો ઉપયોગ થતો હોય અને બેસનના લાડુને જીઆઈ ટેગ મળ્યો છે. એ અયોધ્યાના છે. ખાસ યાદ રાખજો, કારણ કે હાલમાં રામ મંદિર પ્રતિષ્ઠાના કારણે અયોધ્યા જે છે મિત્રો એ ખૂબ જ વધારે ટ્રેન્ડિંગ ટોપિક છે. આપણે એના પરથી એક અલગથી પણ વિડીયો બનાવીશું. મિત્રો, હાલમાં ઓડિશાના રેડ આંટ ચટણીને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની ડોંગરિયા કોંદ સોલને જીઆઈ ટેગ મળ્યો. પશ્ચિમ બંગાળના સુંદરબન શહેર જલપાઈગુડી જિલ્લાના કાલાનુનિયા ચાવલ અને કાદિયાલ સાડીઓને પણ જીઆઈ ટેગ મળ્યો છે. ઓડિશાના કેન્દ્રપાડા રસબલીને પણ જીઆઈ ટેગ મળ્યો છે. નેશામાં ભારતીય નૌસેનાના બહુરાષ્ટ્રીય અભ્યાસ મિલન
24નું આયોજન ક્યાં કરાશે? તો વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનાના બહુરાષ્ટ્રીય અભ્યાસ મિલન 24નું આયોજન કરાશે. ફ્રેન્ડ, નૌસેનાની વાત થઈ છે તો નૌસેનાના ચીફ છે હાલમાં આર હરિકુમાર. એના પછી હાલમાં વિવિધ સહયોગો માટે માલદીવે કયા દેશ સાથે 20 સમજોતા કર્યા છે? તો વિવિધ સહયોગો માટે માલદીવ કયા દેશ સાથે 20 સમજોતા કર્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ચીન સાથે. શું થાય છે? તો ફ્રેન્ડ હાલમાં માલદીવ અને ભારત વચ્ચે તનાતની છે, બરાબર. લક્ષદ્વીપ એનો મુખ્ય કારણ છે. તો હવે ચીન હંમેશા આ બધામાં ફાયદો ઉઠાવે, દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત, એ નીતિ પર ચીન હવે માલદીવની મદદ કરી રહ્યો છે અને હાલમાં 20 સમજોતા કર્યા. હવે વાત કરીએ ચીનની બોર્ડર ટોટલ 14 દેશો સાથે લાગેલી છે. હાલમાં ચીને ડોંગ જૂનને પોતાના નવા રક્ષા મંત્રી બનાવ્યા. ચીને મિસ્ર સાથે મળીને મિસ્ર સેટ 2 સેટેલાઇટ લોન્ચ કર્યો. ચીને દુનિયાના પહેલા 4થી પેઢીના પરમાણુ રિએક્ટર શરૂ કર્યા. ચીન દુનિયાનો સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ લોન્ચ કર્યો. તો ફ્રેન્ડ, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 12/1/2024. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 જાન્યુઆરી. રક્ષા મંત્રાલયમાં મહાનિદેશક નિયુક્ત કરાયા સમીર કુમાર સિન્હાને. કઈ બેંકે સરકારી કર્મચારીઓ માટે સન્માન રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો ઇન્ડસઇન્ડ બેંકે. હાલમાં કોના દ્વારા વિકસિત અસોલ્ટ રાઇફલ ઉમગ્રને લોન્ચ કરવામાં આવી? તો DRDO. હાલમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કયા શહેરમાં કરાશે? નાસિક ખાતે. કયા દેશના વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલ ખેલાડી મારિયો જગાલોનું નિધન થયું છે? તો બ્રાઝિલ. હાલમાં IIT મદ્રાસનો એક નવો કેમ્પસ કયા દેશમાં ખુલશે? શ્રીલંકામાં. કયા સ્થળે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરાયું? તો કુરુક્ષેત્રમાં. હાલમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી કયા દેશમાં સંસદીય ચૂંટણી જીતી છે? તો ભૂટાનમાં. હાલમાં બસવરાજુ એસને કયા રાજ્યના મુખ્યમંત્રીના સચિવ નિયુક્ત કરાયા? તો છત્તીસગઢ. હાલમાં ભારતીય નૌસેનાએ ક્યાં સ્વદેશી દ્રષ્ટિ 10 UAVનું અનાવરણ કર્યું? તો હૈદરાબાદમાં. હાલમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ક્યાં થયું? ફરીદાબાદ ખાતે. કયા રાજ્યની રેડ આન્ટ ચટણીને GI ટેગ મળ્યો છે? ઓડિશા. હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા? તો UAE રાઇટ આન્સર છે. હાલમાં રાશિદ ખાનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક સંગીતકાર હતા. હાલમાં કયા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો? તો સિંગાપુર રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગેબ્રિયલ અટલ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા? ફ્રેન્ડ, રાઇટ આન્સર હતો આમાં ફ્રાન્સ, બરાબર. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં 26 જાન્યુઆરી 2024ની પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, ખાસ કરીને વનરક્ષક અને ગુજરાત પોલીસ જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન જે છે મિત્રો એ 1 થી 2 દિવસમાં લોન્ચ કરાશે. અને મિત્રો આમાં વિદ્યાર્થીઓ માટે બમ્પર ફાયદો હશે. તો જેવી લોન્ચ કરાય એટલે લિંક શેર કરીએ, તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો, બરાબર. ત્યાં તમને કરંટ અફેર્સ પણ મળશે, GK ટેટ સિરીઝ પણ મળશે, વનરક્ષક સ્પેશિયલ સિરીઝ પણ મળશે, પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ સિરીઝ પણ મળશે, બરાબર. તો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.